હેલો મિત્ર, સ્ટડી આઈક્યુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી આઈક્યુ આપની પાસે લઈને આવ્યું છે ગુજરાત પીએસસી માટે રિવિઝન સિરીઝ. ગુજરાતની આવનારી જે પણ એક્ઝામ છે એ માટે એક વર્ષનું કરંટ અફેર્સ જે ગુજરાતને લગતા વર્તમાન પ્રવાહો છે, આ વર્તમાન પ્રવાહોને સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ પ્રેઝન્ટેશનની અંદર વિડીયોઝની અંદર આપને આપી રહેવામાં આવ્યું છે, જેને રિવિઝન સિરીઝ 2021 તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. હાલમાં આગામી જે મહિનામાં જે જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ છે ક્લાસ 1-2 તેના માટે પણ આ ઉપયોગી રહેશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ પણ જાહેર કરી દેવામાં આવી છે, એના માટે પણ આ પ્રેઝન્ટેશન ખૂબ જ ઉપયોગી રહેશે. તો આ રિવિઝન સિરીઝની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીએ ગુજરાતના પુરસ્કાર વિશે. ગુજરાતના અગત્યના જે પણ પુરસ્કારો છે કે ગુજરાતી સાહિત્યને લગતા કે આ દરેક પુરસ્કાર વિશે આપણે વાત કરીએ. પ્રથમ વાત કરીએ તો નર્મદ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક એ 2020નો પ્રવીણ દરજીને એનાયત કરવામાં આવ્યો છે. આ નર્મદ સુવર્ણચંદ્રક એ નર્મદ સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે અને જે ડોક્ટર પ્રવીણ દરજીને આપવામાં આવ્યો. પ્રવીણ દરજીને તેમની જે બુક છે નંદીગામ, તેના માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે. પ્રવીણ દરજી એ ગુજરાત સમાચાર જે પેપર છે તેની અંદર ક્ષણ ક્ષણાદ નામના કટાર તેમના નામે પ્રસિદ્ધ થાય છે, એટલે કે તેમને ગુજરાત સમાચારની અંદર ક્ષણ ક્ષણાદ નામની કટાર તેઓ લખી રહ્યા છે. તેમનું પૂરું નામ છે પ્રવીણ સનીલાલ દરજી. તેમનો જન્મ 23 ઓગસ્ટ 1944ના પંચમહાલ જિલ્લાના મહેલોલમાં થયો હતો. ચીસ અને ઉચ્છેદ તેમના કાવ્ય સંગ્રહ છે. અગત્યનો સવાલ, પ્રવીણ દરજીના અગત્યના કાવ્ય સંગ્રહ હોય તો એ છે ચીસ અને ઉચ્છેદ. અડખે ફડકે અને લીલાપર્ણ, અડખે ફડકે અને લીલાપર્ણ એ તેમના નિબંધો છે. સ્પંદ, ચવણના, દયારામ, પ્રત્યગ, પશ્વાત, આ બધા નવલકથા સ્વરૂપ લલિત નિબંધ એમના વિવેચન સંગ્રહો છે. સ્વરૂપ અને વિકાસ નામે તેમને મહાનિબંધ પણ લખ્યો છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત રત્ન એવોર્ડ અને 2011ની અંદર પદ્મશ્રી પુરસ્કાર અને કુમારચંદ્રક પુરસ્કાર પણ તેમને એનાયત થયા છે. નર્મદ સાહિત્ય સભા વિશે વાત કરીએ તો નર્મદ સાહિત્ય સભાની સ્થાપના 1923ની અંદર સુરત ખાતે ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ 1939ની અંદર નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યું. ઈસવીસન 1940થી દર 5 વર્ષે નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે, જે નિબંધ, નાટક, કવિતા, ઇતિહાસ જેવા ઉત્તમ સર્જન માટે આ આપવામાં આવે છે. પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક જ્યોતિન્દ્ર દવેને તેમની કૃતિ રંગ તરંગ નામે માટે આપવામાં આવ્યો હતો. નર્મદ સાહિત્ય સભા વિશે ટૂંકમાં જોઈએ તો તેના સ્થાપક હતા નર્મદ. તેનું શરૂઆતનું નામ હતું ગુજરાતી સાહિત્ય મંડળ. ત્યારબાદ તેનું નામ કરવામાં આવ્યું નર્મદ સાહિત્ય સભા. નર્મદ સાહિત્ય સભા એ સુરત ખાતે આવેલી છે અને તેની સ્થાપના 1923ની અંદર કરવામાં આવી હતી. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 જાહેર કરવામાં આવ્યો અને એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આ સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જેમાં ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ શ્રી હરીશ મીનાશ્રુને આપવામાં આવ્યો છે. શ્રી હરીશ મીનાશ્રુને તેમનો કાવ્ય સંગ્રહ છે બનારસ ડાયરી. આ બનારસ ડાયરી માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતા એવોર્ડમાં અન્ય કેટેગરીની વાત કરીએ તો અંગ્રેજી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ શ્રી અરુંધતી સુબ્રમણ્યમને આપવામાં આવ્યો છે. તેમની કૃતિ વેન અ ગોડ ઇઝ અ ટ્રાવેલર, આ કૃતિ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો. હિન્દી ભાષા માટે શ્રી અનામિકાને એવોર્ડ આપવામાં આવ્યો. તેમની કૃતિ છે ટોકરી મેં દિગંત, એના માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો. ગુજરાતી ભાષા માટેનો શ્રી હરેશ મીનાશ્રુને આપવામાં આવ્યો. તેમની કૃતિ છે બનારસ ડાયરી, જે તેમનો કાવ્ય સંગ્રહ છે, તેના માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો. કન્નડ ભાષા માટે વીરપ્પા મોઇલીને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો, જે તેમની કૃતિ શ્રી બાહુબલી અહિંસા દિગ્વિજયમ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હરીશ મીનાશ્રુની વાત કરીએ તો હરીશ મીનાશ્રુનો જન્મ 1/3/1953 એટલે કે 1 માર્ચ 1953ના રોજ આણંદ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ છે હરીશ કૃષ્ણા રામ. વ્યવસાય તેઓ એક કવિ, અનુવાદક અને બેંક મેનેજર છે. તેમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો તેમના કાવ્ય સંગ્રહમાં દ્રિભાંગ સુંદર, એણી પેર ડોલિયા, તાંદુલ,
તાબુલ, પર્જન્ય સુક્ત, સુનોભાઈ સાધો, પદ પ્રાંજલિ, પંખી પદાર્થ, શબ્દમાં જીનકુ ખાસ ખબરા પડી, બનારસ ડાયરી અને નચિકેત સૂત્રો આ બધા એમના કાવ્ય સંગ્રહ છે. અ ટ્રી વિથ 1000 વિંગ્સ એ હરીશ મીનાંશુનો કાવ્ય સંગ્રહનો અંગ્રેજી અનુવાદ છે કે જેનું અંગ્રેજી અનુવાદ પિયુષ જોશીએ કરેલ છે. દેશાટન અને હમ્પીના ખડકો આ દેશાટન રહ્યું એ વિશ્વની જે કવિતાઓ છે જેનું અનુવાદ હરીશ મીનાંશુએ કર્યું છે, જે 2014ની અંદર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હમ્પીના ખડકો એ કર્ણાટક કવિ ચંદ્રશેખર કંબારની કવિતાઓ છે કે જેનું અનુવાદ ગુજરાતીમાં અનુવાદ હરીશ મીનાંશુએ કરેલ છે. નખશીખ અને શેષ વિશેષનું તેમને સંપાદન કરેલ છે. આ ઉપરાંત હરીશ મીનાંશુને તખતસિંહ પરમાર પારિતોષિક, દ્રિભાંગ સુંદર એણીપેર ડોલિયા એ જેમનો કાવ્ય સંગ્રહ છે એની માટે એમને તખતસિંહ પરમાર પારિતોષિક આપવામાં આવ્યો હતો. કલાપી એવોર્ડ તેમને 2010ની અંદર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને વલ્લી ગુજરાતી ગઝલ એવોર્ડ 2012માં એનાયત કરવામાં આવ્યો. નરસિંહ મહેતા એવોર્ડ 2014ની અંદર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. બાલ સાહિત્ય પુરસ્કાર 2020 ગુજરાતી ભાષા માટે બાલ સાહિત્ય પુરસ્કાર 2020 એ નટવર પટેલને આપવામાં આવ્યો. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા જ આ બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે અને 2020 માટેનો ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર એ નટવર પટેલને આપવામાં આવ્યો. તેમનો વાર્તા સંગ્રહ છે પુરીની અજાયબ સફર, તેના માટે આ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી જે રહી તેની સ્થાપના 1954માં કરવામાં આવી હતી અને દિલ્હી સાહિત્ય અકાદમીનું વડું મથક એ નવી દિલ્હી ખાતે આવેલું છે. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમીની અન્ય કાર્યાલયો કલકત્તા, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નઈ ખાતે પણ કાર્યરત છે. ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ સૌપ્રથમ માધવભાઈ દેસાઈને આપવામાં આવ્યો હતો અને માધવભાઈ દેસાઈની ડાયરી ભાગ 1 થી 23ની અંદર જે પ્રસિદ્ધ થયેલી છે તેમની જે કૃતિ હતી તેમના માટે આ માધવભાઈ દેસાઈને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ગુજરાતી ભાષા માટેનો આ એવોર્ડ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ સૌપ્રથમ 1955ની અંદર માધવભાઈ દેસાઈને અપાયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એ 24 જેટલી ભાષાઓને આપવામાં આવે છે, જેમાંની 22 જે બંધારણની માન્ય ભાષાઓ છે અને બીજી 2 ભાષાઓમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષા રાજસ્થાની ભાષાનો સમાવેશ થાય છે. અન્ય 2 ભાષામાં અંગ્રેજી અને રાજસ્થાની ભાષા અને 22 જેટલી બંધારણની માન્ય ભાષાઓનો તેમાં સમાવેશ થાય છે. સાહિત્ય અકાદમી એવોર્ડ માટે પસંદ કરાયેલ જે 22 બંધારણની માન્ય ભાષાઓ છે તે 8મી બંધારણના 8મી અનુસૂચિની અંદર તેનો સમાવેશ કરવામાં આવેલો છે. બંધારણની જે માન્ય ભાષાઓ છે તેનો ઉલ્લેખ અનુચ્છેદ 344(1) અને 351ની અંદર કરવામાં આવેલ છે. સાહિત્ય અકાદમી જે પુરસ્કાર રહ્યો આ સાહિત્ય અકાદમી પુરસ્કારની અંદર એક તકતી અને 1 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી દ્વારા 1 લાખ રૂપિયા અને તકતી આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી દ્વારા અપાતી જે તકતીની ડિઝાઇન એ સત્યજીત રાય જે ફિલ્મ મેકર છે તેમના દ્વારા કરવામાં આવી છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2017 જે છે તે ઉર્મી ઘનશ્યામ દેસાઈને આપવામાં આવ્યો હતો. ઉર્મી ઘનશ્યામ દેસાઈને તેમના પુસ્તક હતું ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ આ એમનું વિવેચન હતું. તેમના માટે આ એવોર્ડ તેમને 2017ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો એવોર્ડ ઉર્મી ઘનશ્યામ દેસાઈને અપાયો હતો. સૌપ્રથમ આ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર જો કોઈ ગુજરાતી મહિલા હોય તો એ કુંદનિકા કાપડિયા. તેમને આ એવોર્ડ તેમના 7 પગલા આકાશમાં એમની જે કૃતિ છે તેના માટે આપવામાં આવ્યો હતો. ચંદ્રકાંત શેઠને 1986માં ધૂળમાની પગલી જેમની કૃતિ હતી એના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે મેળવનાર સર્જકોની યાદી દર્શાવી છે. તેમાંથી ઘણી વખત સવાલ તમને પૂછાય છે કે આ કૃતિ એ કોની છે અને એના લેખક કોણ છે, એ રીતના સવાલ એક્ઝામમાં પૂછાય જશે. 1957, 1959, 1966 અને 1972 આ એવો સમયગાળો હતો કે જે દરમિયાન આ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યા નથી. બાકી દર વર્ષે એ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવતા હોય છે. 1959માં સ્વામી આનંદે, 1983માં સુરેશ જોશીએ અને 2009માં શિરીષ પંચાલે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જે તેમને એનાયત થયો હતો તેનો તેમને અસ્વીકાર કર્યો હતો. શરૂઆતથી વાત કરીએ તો
સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 1955માં ગુજરાતી ભાષા માટેનો મહાદેવભાઈ દેસાઈને આપવામાં આવ્યો અને તેમની કૃતિ હતી ડાયરી હતી કે મહાદેવભાઈની ડાયરી, તેના માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો હતો. 1956ની અંદર રામનારાયણ વી પાઠકને બૃહદ પિંગળ નામનું તેનું પિંગળ શાસ્ત્ર હતું, તેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો. સુખલાલ સંઘવીને દર્શન અને ચિંતન નામનું તેમનું તત્વજ્ઞાન હતું, તેના માટે આ એવોર્ડ અપાયો. રસિકલાલ છ પરીખને સર્વલિક નાટક માટે તેમને આ એવોર્ડ અપાયો છે. ઘણી વખત એક્ઝામમાં આ સવાલ પૂછાય છે કે સર્વલિક નાટકના રચયિતા કોણ છે? તો એ છે રસિકલાલ પરીખ. રામસિંહજી રાઠોડને કચ્છનું સંસ્કૃતિ દર્શન નામની તેમની જે સંસ્કૃતિ આધારિત પુસ્તક હતું, તેના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ઉપાયન તેમનું જે વિવેચન છે એના માટે આ એવોર્ડ અપાયો. રાજેન્દ્ર સાંજને શાંત કોલાહલ નામના કાવ્ય સંગ્રહ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડોલરરાય માકડને નૈવેદ્ય નિબંધ છે, નૈવેદ્ય નિબંધ એમને લખ્યો હતો, એના માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો. કાકા સાહેબ કાલેલકરને જીવન વ્યવસ્થા માટે જે જીવન વ્યવસ્થા નિબંધ તેમને લખ્યો હતો, એના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. ડોક્ટર પ્રબોધ પંડિતને ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન જે ભાષાશાસ્ત્ર આધારિત આ ગ્રંથ એમને જે કૃતિ લખી તેના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 1968માં સુંદરમને અવલોકન નામે તેમને જે વિવેચન લખ્યું હતું, તેમના માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો. સ્વામી આનંદને મળ્યો હતો કે જેમને આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો. નગીનદાસ પારેખને અભિનવનો રસ વિચાર જે વિવેચન છે તેમના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. ચંચી મહેતા એટલે કે ચંદ્રવદન મહેતાને નાટક ગઠરિયા તેનું પ્રવાસ કથા છે, તેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો. ઉમાશંકર જોશીને કવિની શ્રદ્ધા તેનું વિવેચન છે, તેના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. અનંતરાય રાવળને તારતમ્ય વિવેચન માટે પુરસ્કાર આપવામાં આવ્યો. મનુભાઈ પંચોળી એટલે કે દર્શકને સોક્રેટિસ નવલકથા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઘણી વખત એક્ઝામમાં સવાલ પૂછાય છે કે સોક્રેટિસ નવલકથાના રચયિતા કોણ છે? તો યાદ રાખજો, સોક્રેટિસ નવલકથાના રચયિતા છે મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. નટવરલાલ કે પંડ્યા જેને આપણે ઉષ્ણસ તરીકે પણ ઓળખીએ છીએ, તેમને અસ્વસ્થ કાવ્ય સંગ્રહ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રઘુવીર ચૌધરીને ઉપરવાસ કથાયત્રી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હરીન્દ્ર દવેને હયાતી નામના કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ અપાયો છે. દીપક જગદીશ જોશીને વમણના વન કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ અપાયો. જયંત પાઠકને અનુનય કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ અપાયો છે. ડોક્ટર હરિવલ્લભ બાણીને રચના અને સંરચના વિવેચન માટે એવોર્ડ અપાયો છે. પ્રિયકાંત મણિયારને લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ અપાયો છે. સુરેશ જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. રમણલાલ જોશીને વિવેચનની પ્રક્રિયા માટે આ એવોર્ડ અપાયો છે. કુંદનિકા કાપડિયા કે જેઓ આ એવોર્ડ મેળવનારા ગુજરાતી ભાષાના દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતી ભાષાના પ્રથમ મહિલા છે તો એ છે કુંદનિકા કાપડિયા અને તેમની નવલકથા છે 7 પગલા આકાશમાં, એના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ચંદ્રકાંત શેઠને ધૂળમાની પગલીઓ માટે એવોર્ડ અપાયો. સિતાંશુ યશચંદ્રને જટાયુ નામના જે કાવ્ય સંગ્રહ છે તેના માટે એવોર્ડ અપાયો હતો. ભગવતી કુમાર શર્માને અસૂર્યલોક નવલકથા માટે અપાયો છે. આ સવાલ પણ ઘણી વખત પૂછાય છે કે અસૂર્યલોકના રચયિતા કોણ છે? તો એ છે ભગવતી કુમાર શર્મા. જોસેફ મેકવાનને આંગળિયાત માટે આંગળિયાત એમની નવલકથા છે તેની માટે આ એવોર્ડ અપાયો છે. આંગળિયાત નવલકથાના રચયિતા કોણ છે? આ સવાલ એક્ઝામમાં પૂછાય છે, યાદ રાખજો એમના જોસેફ મેકવાન. અનિલ જોશીને સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. લાભશંકર ઠાકરને તેમનું કાવ્ય સંગ્રહ છે ટોળા અવાજ અને ઘોંઘાટ, તેના માટે એવોર્ડ અપાયો હતો. ભોળાભાઈ પટેલને દેવોની ઘાટી માટે આ એવોર્ડ અપાયો છે. નારાયણ દેસાઈને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જે જીવન ચરિત્ર છે તેમના પિતા મહાદેવભાઈ દેસાઈનું, આ કૃતિ માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. રમેશ પારેખને વિતાંશુ બીજ માટે, વર્ષા અડાલાજને અણસાર માટે, હિમાંશી સેતાલને અંધેરી ગલીમાં સફેદ ટપકા માટે, અશોકપુરી ગોસ્વામીને કૂવો, જયંતિ કોઠારીને વાંક દેખા વિવેચન, નિરંજન ભગતને ગુજરાતી સાહિત્ય ઉતરાદ, વિનેશ અંતાણીને ધૂળ ભરી ખીણ, ધીરુબેન પટેલને આંગતુંગ, ધ્રુવ ભટ્ટને તત્વમસી, બિંદુ ભટ્ટને અખેપાતર, અમૃતલાલ વેગરને સૌંદર્યની નદી નર્મદા, સુરેશ દલાલને અખંડ ઝાલર વાગે, રતિલાલ અનિલને આટાનો સૂરજ, રાજેન્દ્ર શુક્લને ગઝલ સંહિતા, સુમન શાહને ફટિયું,
પંચાલે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. ધીરેન્દ્ર મહેતાને છાવણી, મોહન પરમારને અચંબો, ચંદ્રકાંત ટોપીવાળાને સાક્ષી ભાષ્ય, ચીનુ મોદીને ખારા ઝરણ. આ સવાલ એક્ઝામમાં પૂછાય છે કે ખારા ઝરણના રચયિતા કોણ છે? ચીનુ મોદી. અશ્વિન મહેતાને છબી ભીતરની, રસિક શાહને અંતે આરમ, કમલ વોરાને અનેકાનેક, ઉર્મી દેસાઈને ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ એમના વિવેચન માટે એવોર્ડ અપાયો. 2018માં શરીફા વીજળીવાળાને વિભાજનની વ્યથા નિબંધ લખ્યો તેના માટે એમને એવોર્ડ અપાયો છે. 2019ની અંદર રતિલાલ બોરીસાગરને મોજમાં રહેવું રે નિબંધ માટે એવોર્ડ આપવામાં આવ્યો. 2020ની અંદર હાલમાં હરીશ મીનાંશુને તેમનો કાવ્ય સંગ્રહ બનારસ ડાયરી માટે આ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેઘ અને હેમની વાત કરીએ. એવોર્ડ મેઘ એટલે કે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ અને હેમ એટલે કે લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ. મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ તો કથાકાર જે મોરારી બાપુ જે છે તેમની ઉપસ્થિતિની અંદર આયોજિત સમારંભની અંદર 2019-20 અને 2021-22ના મેઘ અને હેમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ન હતો, એટલે આ વર્ષે 2019-20 અને 2021ના બંને વર્ષના એવોર્ડ એક સાથે એનાયત કરવામાં આવ્યા. જેમાં 2019-20 માટેનો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ એ પોરબંદરના નરોત્તમ પલાણને તથા લોક સાહિત્ય હેમુ ગઢવી એવોર્ડ ભાવનગરના કાશીબેન ગોહિલને અર્પણ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2020-21 માટેનો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ ડોક્ટર અમૃત પટેલને અને લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ એ નાથાભાઈ ગમારને આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જે હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. અહીં એવોર્ડ સમારંભની ઝલક તમે જોઈ શકો છો કે જેમાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ એ નરોત્તમ પલાણ અને અમૃત પટેલને મળ્યો. નરોત્તમ પલાણને 2019-20 માટે અને અમૃત પટેલને વર્ષ 2020-21 માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ એ શ્રીમતી કાશીબેન ગોહિલને 2019-20 માટેનો એવોર્ડ અને નાથાભાઈ ભુરાભાઈ ગમારને 2021-22 માટેનો આ લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ આપવામાં આવ્યો છે. પદ્મશ્રી જે વિષ્ણુ પંડ્યા રહ્યા તે હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કારની વાત કરીએ તો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 એ ગુજરાતી ભાષા માટેનો શ્રી કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં જે પુસ્તક છે હિન્દીમાં 2015માં સ્વ મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી જે લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથા નવલકથા પરિતપ્ત લંકેશ્વરી ના 2016માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે આ શ્રી કાશ્યપી મહાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. મૃદુલા સિન્હાનું જે પુસ્તક છે પરિતપ્ત લંકેશ્વરી તેનું ગુજરાતી અનુવાદ એ કાશ્યપી મહા દ્વારા કરવામાં આવ્યું છે અને જેના માટે તેમને આ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કારની અંદર 50,000ની રાશિ અને એક તામ્રપત્ર એનાયત કરવામાં આવે છે. અહીં ફોટામાં તમે કાશ્યપી મહાનો ફોટો જોઈ રહ્યા છો અને તેમના દ્વારા જે મૃદુલા સિન્હાનું પુસ્તક હતું પરિતપ્ત લંકેશ્વરી જેનું ગુજરાતી અનુવાદ તેમણે કર્યું પરિતપ્ત લંકેશ્વરી સ્વરૂપે તે અહીં જોવા મળી છે કે જે લંકાપતિ રાવણની પત્ની મંદોદરીના જીવનકથા પર આધારિત આ પુસ્તક છે. આ ઉપરાંત કાશ્યપી મહાને પોલ બ્રન્ટની જે અંગ્રેજી પુસ્તક છે તેનું ગુજરાતીમાં અનુવાદ હિમાલય અને એક તપસ્વી તરીકે પણ કરેલ છે. નવી દિલ્હી ખાતે આ સાહિત્ય અકાદમીના હાલમાં અધ્યક્ષ ડોક્ટર ચંદ્રશેખર કંબાર છે. દિલ્હી સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર પણ 24 જેટલી ભારતીય ભાષાઓ માટે આપવામાં આવે છે, જેમાં 22 જેટલી બંધારણની માન્ય ભાષાઓ છે અને 2 ભાષાઓની અંદર અંગ્રેજી અને રાજસ્થાની ભાષાનો સમાવેશ થાય છે. ગંગા શરણ પુરસ્કાર 2018 સાહિત્યકાર અને શિક્ષણવિદ ડોક્ટર બળવંતભાઈ જાનીને શિક્ષણ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 2018 માટેનો ગંગા શરણ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો. મધ્યકાલીન સાહિત્ય ક્ષેત્રે તેમણે સંશોધન, વિવેચન અને અધ્યયન કરીને ભાલણના કાવ્ય, મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાઓ, ભાલણકૃત રામવિવાહ આખ્યાન, મધ્યકાલીન ગુજરાતી ઉર્મી કાવ્ય અને ભાલણની કાવ્યકૃતિઓ ભાગ 1 થી 3 જેવા પુસ્તકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે. મધુસૂદન ઠાકરને તાજેતરની અંદર સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
તેઓ એક વાર્તાકાર અને નવલકથાકાર છે. તેઓ મધુરાયના ઉપનામે પણ જાણીતા છે. તેમનું પૂરું નામ છે મધુસૂદન વલ્લભદાસ ઠાકર. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય અકાદમી સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો, જેમાં આ પુરસ્કાર મધુરાય એટલે કે મધુસૂદન ઠાકરને આપવામાં આવ્યો. મધુરાયનો જન્મ 19 જુલાઈ 1942ના જામ ખંભાળિયાના દેવભૂમિ દ્વારકા ખાતે થયો હતો. 1964ની અંદર તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ બાંસી નામની એક છોકરી નામે પ્રસિદ્ધ થયો હતો. 1972માં તેમણે રૂપકથા વાર્તા સંગ્રહમાં પ્રકાશિત કર્યો કે જેમાં 8 જેટલા હાર્મોનિકાનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો. મધુસૂદન ઠાકરે અમદાવાદ ખાતે આખંડ સાબરમતી એક નાટ્ય સંસ્થાની સ્થાપના કરી હતી. 2018માં ગુજરાતી ભાષાના જે દૈનિક ભાસ્કરની અંદર તેઓ નીલા ગગન કે તલે શીર્ષક નામે કોલમો લખતા હતા, કટાર લખતા હતા. હાલમાં તેઓ અમેરિકામાં મમતા વાર્તાનું માસિક સંપાદન કરી રહ્યા છે. 1999ની અંદર તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1972માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો છે. ચહેરા, કામિની સભા, સાપબાજી, મુક્ષુક અને કલ્પતરુ આ તેમની નવલકથાઓ છે. બાંસી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ અને મોરે પિયા ગયે રંગૂન આ તેમના વાર્તા સંગ્રહો છે. નીલે ગગન કે તલે, મન કી બાત, સેપિયા, દિલ કી ગલી અને કેફિયત તેમના દ્વારા લખવામાં આવેલા નિબંધ સંગ્રહો છે. ઉપરાંત કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, કુમારની અગાસી, આપણે ક્લબમાં મળ્યા હતા, પાન કોર નાખે જે, યોગેશ પટેલનું વેવિસ અને ડોક્ટર શત્રુજીત દલાલનું મન આ તેમના દ્વારા લખવામાં આવેલા નાટક છે. તેમની કથા નવલકથાઓનું જો નાટ્ય સ્વરૂપે રૂપાંતર થયેલું હોય તો તેમાં સંતુ રંગેલી, શરદ, ખેલત ધંધો અને ચાંદ આ તેમના નાટ્ય રૂપાંતરો છે. તેમને એકાંકી સંગ્રહમાં અસ્વસ્થામાં અને કાંતાકાએ એકાકી સંગ્રહ લખેલા છે. આ ઉપરાંત તેમણે ધ સિક્રેટ લેટર, હેવન નો, મિસ્ટર એલિસન અને ધ લાઇટ ઇન ધ ફોરેસ્ટ આ પુસ્તકોનું ગુજરાતી અનુવાદ પણ તેમને કરેલ છે. સાહિત્ય ગૌરવ પુરસ્કાર. સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ગુજરાતી ભાષામાં અપાતું એક સાહિત્યિક સન્માન છે અને તે ગુજરાતી ભાષાના ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના ઉપક્રમે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. 1983માં શરૂ કરવામાં આવેલ જે આ પુરસ્કાર છે તેની અંદર એક સાથ ₹1 લાખ સન્માન સ્વરૂપે આપવામાં આવે છે. 1985માં ઉમરશંકર જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી એમ કુલ 6 ભાષાના મહત્વનું પ્રદાન કરનાર જે મૂર્ધન્ય સાહિત્યકારો છે તેમને માટે આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. 1983ની અંદર સૌપ્રથમ આ પુરસ્કાર એ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. 2017માં દિનકર જોશીને અપાયો, 2018માં મોહમ્મદ માકણને અને 2019માં મણિલાલ પટેલને અને 2020ની અંદર મધુરાય એટલે કે મધુસૂદન ઠાકરને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી એ ગુજરાતી ભાષામાં રાજ્યમાં બોલાતી જે ભાષાઓ અને તેના સાહિત્ય વિકાસ માટે સમર્પણ એક સરકારી સંસ્થા છે, જેની સ્થાપના 1981માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની જે 6 જેટલી મુખ્ય ભાષાઓ છે હિન્દી, સંસ્કૃત, સિંધી, કચ્છી, ઉર્દુ અને ગુજરાતી તેના માટે કામ કરી રહી છે. હાલમાં તેના અધ્યક્ષ છે વિષ્ણુ પંડ્યા. ગુજરાતી સાહિત્યનો એ સાહિત્ય યુવા ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો, જે માટે 2019 માટે આ એવોર્ડ પ્રશાંત પટેલને આપવામાં આવ્યો અને 2020 માટે આ સાહિત્ય યુવા ગૌરવ પુરસ્કાર એ કવિયત્રી રિંકુ રાઠોડને આપવામાં આવ્યો છે. અહીં તમે જે પહેલો ફોટો જોવો છે એ સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનારા મધુરાય છે. યુવા ગૌરવ પુરસ્કાર મેળવનારા વચ્ચે જે ફોટો છે તે રિંકુ રાઠોડનો છે. 2020 માટેનો યુવા ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે અને 2019 માટેનો યુવા ગૌરવ પુરસ્કાર એ પ્રશાંત પટેલને આપવામાં આવ્યો છે. જે લાસ્ટ ફોટો જે છે એ પ્રશાંત પટેલનો છે. વર્ષ 2020 માટે સંસ્કૃતની વિવિધ કેટેગરીમાં યુવા ગૌરવ પુરસ્કાર. તો 2020 માટે યુવા ગૌરવ પુરસ્કાર સંસ્કૃત ભાષા માટેનો રાજીવ ઉજાને આપવામાં આવ્યો. વેદશાસ્ત્ર પંડિત સન્માન 2020 થી ગોવિંદભાઈ એન ત્રિવેદી ને ઋગ્વેદ માટે અને જયદેવ અરુણોદય જાનીને શુક્લ યજુર્વેદ માટે વેદશાસ્ત્ર પંડિત સન્માન આપવામાં આવ્યું. સંસ્કૃત કુટુંબ સન્માનથી પ્રિયંકા ત્રિદેવીને સન્માનિત કરવામાં આવ્યા અને સંસ્કૃત સેવા સન્માનથી અખિલેશ આચાર્યને સન્માનિત કરવામાં આવ્યા. ડોક્ટર ગુણવંત શાહને વાલ્મીકી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. પૂજ્ય જે મોરારજી બાપુના હસ્તે પ્રથમ વખત વાલ્મીકી એવોર્ડનું વર્ચ્યુઅલ રીતે
ડોક્ટર ગુણવંત શાહને એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડની અંદર 1,25,000ની ધનરાશિ અને તાંબાપત્ર આપવામાં આવતું હોય છે. ગુણવંત શાહ નો જન્મ 12 માર્ચ 1937ના સુરતના રાંદેરમાં થયો હતો. તેઓ એક વિચારક, લેખક અને પત્રકાર છે. જેમને 1997ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક અને 2015ની અંદર ભારત સરકારના ચોથા ઉચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં, મનમાં મેઘધનુષ્ય, ગાંધીના ચંપલ, 32 કોઠે દીવા, સંભવામી યુગે યુગે, કબીર ખડા બજારો મેં, પરોઢ્ય કલરવ, નિરખીને ગગનમાં, એકાંતના આકાશમાં, પ્રભુના લાડકવાળા, નિખાલસ વાતો, ગાંધીની લાકડી, પતંગિયાની આનંદ યાત્રા અને પતંગિયાની અવકાશ યાત્રા આ તેમના દ્વારા લખવામાં આવેલા નિબંધ સંગ્રહો છે. તેમને તત્વજ્ઞાન ઉપર તેમને મુલ્લા અને પાદરી, કૃષ્ણનું જીવન, સંગીત, વિચારોના વૃંદાવનમાં, અસ્તિત્વનો ઉત્સવ, ઈશાવાસ્ય, ટહુકો વગેરે જેવા ગ્રંથો તેમને લખ્યા છે. જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ એ તેમના દ્વારા લખવામાં આવેલા આત્મકથાકન પુસ્તકો છે. વિસ્મયો પરોઢ એ તેમનું ગદ્ય કાવ્ય છે. તેમના દ્વારા મા ગાંધી, નવી પેઢીની નજરે, મહામાનવ મહાવીર, કરુણામૂર્તિ બુદ્ધ અને સરદાર એટલે સરદાર જેવા ચરિત્ર ગ્રંથો પણ તેમના દ્વારા લખવામાં આવ્યા છે. તેમની નવલકથાઓમાં રજકણ, સુરત થવાને સમણે અને મોટેલનો સમાવેશ થાય છે. કોલમ્બસના હિન્દુસ્તાનમાં તેમનું પ્રવાસ, હિન્દુસ્તાનમાં કોલમ્બસ એ તેમનું એક પ્રવાસ પુસ્તક છે. ભારત સરકાર દ્વારા તેમને 2015ની અંદર ભારતના જે ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર છે પદ્મશ્રી, તેના દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા 2015ની અંદર. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો જે રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે પણ તેમને 1997ની અંદર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષાનો જો સૌથી ઊંચો ગણાતો પુરસ્કાર હોય તો તે રણજીતરામ સુવર્ણચંદ્રક છે, જે તેમને 1997ની અંદર એનાયત થયો હતો. આભાર, થેન્ક યુ. જો તમને આ રિવિઝન સિરીઝ પસંદ આવી હોય તો નીચે લાઈક પણ કરી શકો છો. આપની કમેન્ટ નીચે કમેન્ટ બોક્સની અંદર પણ જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.